સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સપ્તાહની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા જનજાગૃતિ અને સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતા હેઠળ તાલુકા પંચાયતના તાજેતરમાં ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ પદાધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશભરમાં તેમજ ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી નજીક આવેલા અલિન્દ્રા ગામે તારીખ 4 થી 14 દરમિયાન ઉજવાતા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। અલિન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ પ્રસંગે સૌએ શ્રમદાન કરીને ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો હતો તેમજ સામૂહિક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર ગામમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વડોદરાથી આવેલા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, સરપંચ, પંચાયત સભ્યો, ગ્રામજનો, ભાજપ તાલુકા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। હું દર વર્ષે 6 કલાક દુનિયાના જે પણ દેશો સ્વચ્છ દેખાય છે, ગંદકી કરતા નથી અને ગંદકી થવા દેતા ये છે પછી એને વ્યવસ્થિત કરવું છે अच्छे रूल જોઈએ ખાલી એક મિનિટ ફોટા પાડી આ બાજુ વાહ વાહ પ્રાંત અધિકારી ફરી બરો છે। આજ રોજ સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં સાવલી તાલુકાના ધારાસભ્ય છે કેતનભાઈ ઇનામદાર તથા સાવલી તાલુકાના તાલુકા પંચાયતના સદસ્ય, ઉપપ્રમુખ, પ્રમુખ અને સૌ ટીમ હાજર રહેલ છે। આપનું નામ? વાઘેલા રવિન્દ્રસિંહ રમેશ।